નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કોહલીએ ત્રીજી વખત વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો। આના પર વિગતથી વાત કરીએ તો વિરાટ કોહલીને વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2023નો એવોર્ડ મળ્યો છે। વિરાટ કોહલી ત્રીજી વખત આ એવોર્ડ જીતનારો પહેલો ખેલાડી બન્યો છે। કોહલીએ ગત વર્ષે જોરદાર પ્રદર્શન કર્યું હતું। વર્ષ 2023માં રમાયેલી 27 વન ડે ઇન્ટરનેશનલ મેચોમાં તેણે 1377 રન બનાવ્યા હતા। આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 72.47 હતી અને સ્ટ્રાઇક રેટ 99.13 હતો। તેણે ગયા વર્ષે કુલ 6 સદી અને 8 અડધી સદી ફટકારી હતી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં 21 ટાપુ પર લોકો માટે પ્રતિબંધ। આના પર વિગતથી વાત કરીએ તો દ્વારકામાં બ્લુ ફ્લેગનો શિવરાજપુર બીચ પર લોકોના આવવા જવા પર પ્રતિબંધ લાગ્યો છે। આ સાથે દ્વારકાના 21 ટાપુ પર લોકો નથી જઈ શકવાના। 2 ઓગસ્ટ 2024 સુધી 21 ટાપુ પર લોકો અવરજવર નહીં કરી શકે। દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું જાહેર કર્યું છે। આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ નહીં મળે। દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત આવેલી છે। ત્યાર પછીના મહત્વના સમાચારોમાં મા વૈષ્ણો દેવીના દરબારમાં આ ભૂલ મોંઘી સાબિત થશે। આના વિશે વિગતથી વાત કરીએ જો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા જઈ રહ્યા છો તો તમાકુ, સિગારેટ કે નશાના સેવનથી દૂર રહો। આવું કરતા જોવા મળશો તો ભારે દંડ ભરવો પડશે। કટરામાં નોમાઈ, પંથલ અને તારાકોટ માર્ગના શરૂઆતુ બિંદુથી માતા વૈષ્ણો દેવીના ભવન સુધીના 13 કિલોમીટરના વિસ્તારમાં કોઈપણ તમાકુના વેચાણ, સંગ્રહ અને વપરાશ પર પ્રતિબંધ મૂકતો આદેશ છે। 31 મે 2024 સુધીમાં 40,30,927 ભક્તોએ દેવીના ગુફા મંદિરની મુલાકાત લીધી હતી। ત્યારબાદના અગત્યના સમાચારમાં આ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર। આના પર વિગતથી વાત કરીએ તો કેન્દ્ર સરકારે માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4% વધારો કર્યો હતો, જે પછી મોંઘવારી ભથ્થાનો દર વધીને 50% થઈ ગયો છે। હવે કેન્દ્ર કર્મચારીઓની નિવૃત્તિ પછી પહેલા કરતાં વધુ પૈસા મળશે। નિવૃત્તિ અને ડેથ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદામાં 25%નો વધારો કરાયો છે। હવે મર્યાદા ₹20 લાખથી વધારીને ₹25 લાખ થઈ ગઈ છે। આ ફેરફાર 1 જાન્યુઆરી 2024થી લાગુ થશે, એટલે કે 1 જાન્યુઆરી પછી નિવૃત્ત થયેલા કર્મચારીઓને આ લાભ મળશે। એના પછીના મહત્વના સમાચારમાં સરકારના આકરા વલણથી આઈએએસ અને આઈપીએસ નારાજ। આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડની તપાસ મામલે રાજ્ય સરકાર દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે, જેના કારણે રાજ્યની આઈપીએસ અને આઈએએસ લોબી નારાજ થઈ હોવાની માહિતી મળી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલે તેમણે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અને પોલીસ વડા વિકાસ સહાય સમક્ષ નારાજગી વ્યક્ત કરી છે। ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીની બદલી કરી છે અને એસઆઈટી દ્વારા પૂછપરછ પણ કરી રહી છે। એના પછીના અગત્યના સમાચારમાં ગરમીએ હદ કરી 320 લોકોએ જીવ ગુમાવ્યા। આના પર વિગતથી વાત કરીએ તો દેશભરમાં આકરી ગરમી હજી પણ યથાવત છે। હીટસ્ટ્રોકના કારણે તારીખ 1 જૂનથી છેલ્લા 4 દિવસમાં 7 રાજ્યો મળીને કુલ 320થી વધુ લોકોના મોત થયા છે। ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટવેવને કારણે 69 લોકોના મોત થયા હતા। આ સિવાય રાજસ્થાનમાં 60, ઝારખંડમાં 37, ઓડિશામાં 18, મધ્યપ્રદેશમાં 2 અને દિલ્હીમાં 1 વ્યક્તિનું મોત થયું હતું। ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડોદરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું। આના વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું હતું, જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવ્યો હતો। તેમણે વીજ કંપનીની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો। મહિલાઓએ કહ્યું કે અમને અમારા જૂના મીટર પાછા આપો। નોંધનીય છે કે સ્માર્ટ મીટરમાં પહેલા પૈસા આપો અને પછી વીજળી વાપરો તેવી સ્થિતિ છે। સ્માર્ટ મીટરમાં બિલ રીડિંગની જરૂર નથી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં પતિને લાંચ લેતો અટકાવવો પત્નીની ફરજ। આના વિશે વિગતથી વાત કરીએ તો સરકારી કર્મચારીની પત્નીને તેના પતિ સામે ચાલતા ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવા સામે થયેલી અરજીને ફગાવતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે ભ્રષ્ટાચાર ઘરેથી શરૂ થાય છે, એટલે પત્ની પણ આ ગુનામાં એટલી જ ભાગીદાર છે। સરકારી કર્મચારીની પત્નીની ફરજ છે કે તે પોતાના પતિને ભ્રષ્ટાચાર કરતા અટકાવે। એક પૂર્વ સરકારી કર્મચારી પર ભ્રષ્ટાચારનો કેસ થયો હતો। પતિનું ટ્રાયલ દરમિયાન મોત થતાં પત્નીને દોષિત ઠેરવવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચારમાં ચીનના સમર્થનથી યુદ્ધ લાંબુ ચાલશે। આના પર વિગતથી વાત કરીએ તો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે રશિયા અને ચીનનું સમર્થન યુદ્ધને લંબાવશે। ચીનનું આ પગલું વિશ્વ માટે ખોટો સંકેત છે। તેનાથી ચીનની નીતિઓ પણ ખોટી સાબિત થાય છે। ચીનનું કહેવું છે કે તે દરેક દેશની સ્વતંત્રતાનું સમર્થન કરે છે। આવી સ્થિતિમાં કોઈ દેશને બરબાદ કરવા માટે હથિયાર આપવા કે યુદ્ધને સમર્થન આપવું એ સારી વાત નથી।
ત્યારબાદના અગત્યના સમાચારમાં રાજકોટમાં ફાયર એનઓસી વગરની 47 શાળાઓ સીલ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ અગ્નિકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાએ તારીખ 3 જૂનના રોજ છેલ્લા 3 દિવસમાં ફાયર એનઓસી વગરની નાની મોટી 47 શાળાઓ સીલ કરી છે, જેમાં ધોળકિયા, ન્યૂ એરા સહિતની શાળાઓનો સમાવેશ થાય છે. આ સિવાય હજુ પણ મહાનગરપાલિકાની 18 ટીમો દ્વારા ચેકિંગ શરૂ છે. છેલ્લા 4 દિવસમાં ફાયર એનઓસી તેમજ બીયુ પરમિશન વિનાના 160 જેટલા એકમો મહાનગરપાલિકાએ સીલ કરી દીધા છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મણિપુરમાં પૂરનો કહેર. આસામના 566 ગામો પૂરની ઝપેટમાં. આના પર વિગતથી વાત કરીએ તો તોફાન રેમેલના કારણે મણિપુરની ઘણી નદીઓમાં પાણી વધ્યું છે, જેને લઈ અનેક વિસ્તારોમાં પૂર આવ્યું હતું. પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફની 3 ટીમો દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે, તો બીજી તરફ આસામના 13 જિલ્લાના 566 ગામો પૂરની ઝપેટમાં આવ્યા હતા. અહીં મૃત્યુઆંક વધીને 14 થયો છે. નાગાવના જિલ્લો પાણીમાં ગરકાવ થયો હતો. લોકોને આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં ઇઝરાયલના લોકો પર માલદીવનો પ્રતિબંધ. આના વિશે વિગતથી જાણીએ તો માલદીવ સરકારે મોટો નિર્ણય લેતા ઇઝરાયલના પાસપોર્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગાઝામાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં માલદીવની રાજધાની માલેમાં થોડા સમયથી દેખાવો થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં માલદીવે પેલેસ્ટાઇનના સમર્થનમાં આ મોટો નિર્ણય લીધો છે, એટલે કે હવે ઇઝરાયલના નાગરિકો માલદીવમાં પ્રવેશ નહીં કરી શકે. દર વર્ષે લગભગ 15,000 ઇઝરાયલી પ્રવાસીઓ માલદીવ આવે છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મુસાફરી મોંઘી થઈ, ટોલ ટેક્સમાં થયો વધારો. આના પર વિગતથી વાત કરીએ તો નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે નાહાઈએ દેશભરમાં ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. તારીખ 3 જૂનથી તમામ ટોલ પ્લાઝા પર વાહન ચાલકોએ 3 થી 5% વધુ ટોલ ટેક્સ ભરવો પડશે. પહેલા આ વધારો 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, પરંતુ લોકસભા ચૂંટણીના કારણે મોકૂફ રખાયો હતો, એટલે કે હવે હાઈવેની સફર મોંઘી થઈ છે. દેશના 1100 ટોલ જેટલા ટોલ પ્લાઝાને 3 થી 5% ભાવ વધારાની નોટિસ પણ આપી દેવાઈ છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં 5મી જૂનથી આરબીઆઈની પોલિસી કમિટીની બેઠક. આના પર વિગતથી વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની એટલે કે આરબીઆઈની મોનેટરી પોલિસીની કમિટી એટલે કે એમપીસીની બેઠક 5મી જૂનથી શરૂ થશે. 3 દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં રેપો રેટ સહિત અન્ય આર્થિક નિર્ણયો લેવામાં આવશે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આરબીઆઈ આ વખતે પણ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. જો આવું થાય તો 8મી વખત હશે જ્યારે આરબીઆઈ રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં કરે. હાલમાં રેપો રેટ 6.5% છે. ઉલ્લેખનીય છે કે રેપો રેટની સીધી અસર લોનની ઈએમઆઈ પર થાય છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં મોંઘવારીનો માર, દૂધના ભાવમાં થયો વધારો. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામ આવે તે પહેલા સામાન્ય લોકોના ખિસ્સા પર મોંઘવારીનો ફટકો પડ્યો હતો. અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જે તારીખ 3 જૂન 2024થી સવારથી જ અમલી બન્યો હતો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો થયો છે, એટલે કે ચૂંટણી પહેલા 66 રૂપિયા લીટરે મળતી અમૂલ ગોલ્ડ હવે 66 રૂપિયા મળશે. અમૂલ તાજા 56 રૂપિયા અને અમૂલ શક્તિ 60 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જોઈએ તો સરકારે મે મહિનામાં જીએસટીમાંથી રૂપિયા 1.73 લાખ કરોડ કમાયા. આના પર વિગતથી વાત કરીએ તો ભારત સરકારે મે 2024માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટીમાંથી રૂપિયા 1.73 લાખ કરોડ એકત્ર કર્યા છે. અત્યાર સુધીના કોઈપણ મહિનામાં આ ચોથું સૌથી વધુ જીએસટી કલેક્શન છે અને નાણાકીય વર્ષ 2024-25નું બીજું સૌથી વધુ જીએસટી કલેક્શન છે. અગાઉ સરકારે એપ્રિલ 2024માં જીએસટીમાંથી મહત્તમ રૂપિયા 2.10 લાખ કરોડ એકત્ર કર્યા હતા. ગ્રોસ જીએસટી કલેક્શન વાર્ષિક ધોરણે 10% વધ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં 12 કરોડ ખેડૂતો માટે મોટા સમાચાર. આના પર વિગતથી વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતો માટે આગામી સમય માટે સારા સમાચાર છે. આ યોજનાનો લાભ લગભગ 12 કરોડ ખેડૂતોને મળશે. 4 જૂનના પરિણામો બાદ નવી કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજના હેઠળ 17મો હપ્તો એટલે કે 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. ખાસ કે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી. 16મો હપ્તો 28મી ફેબ્રુઆરી 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થયો હતો. એના પછીના અગત્યના સમાચારમાં ચીનના ચંદ્ર પર મોટી સફળતા મળે. આના પર વિગતથી જાણીએ તો ચીને અંતરિક્ષમાં મોટી સફળતા હાંસલ કરી છે. ચીનનું માનવરહિત અવકાશયાન ચંદ્રના એવા ભાગ પર ઉતર્યું છે જે પૃથ્વી પરથી દેખાતું નથી. ચીનના મતે આ ચંદ્રનો એવો વિસ્તાર છે જ્યાં હજુ સુધી કોઈ ગયું નથી. ચીને આ અભિયાન 3 મેના રોજ શરૂ કર્યું હતું. આ અભિયાનનો હેતુ ચંદ્રના આ ભાગમાંથી ખડકો અને માટી એકત્ર કરીને પૃથ્વી પર લાવવાનો છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં ફ્રી સેવા માટે હવે થોડા દિવસો બાકી. આના પર વિગતથી વાત કરીએ તો આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન 2024 સુધી ફ્રીમાં એટલે કે મફતમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો છો. તમારે 50 રૂપિયા ફી ચૂકવવી નહીં પડે. આ સમયગાળામાં નાગરિકોને કોઈપણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકો છો. અહીં સ્ક્રીન ઉપર આપેલી વેબસાઇટ ઉપર જઈને તમે તમારી વિગતો અપડેટ કરી શકશો. ત્યારબાદના અગત્યના સમાચારમાં બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો. આના પર વિગતથી વાત કરીએ તો અમૂલ બાદ બરોડા ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. આ ભાવ વધારો 6 જૂન 2024 લાગુ થશે, જેમાં બરોડા ડેરી દ્વારા પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમૂલ બાદ ગુજરાતની જનતાને બરોડા ડેરીએ પણ મોંઘવારીનો માર આપ્યો છે. તેમજ મધર ડેરીએ પણ પોતાના દૂધના ભાવમાં ભાવ વધારો જાહેર કર્યો હતો. ત્યારબાદના મહત્વના સમાચારોમાં નવી સરકાર બનતા જ RBI આપશે મોટી ભેટ. આના વિશે વિગતથી વાત કરીએ તો શું અઠવાડિયું ખુશીનો સપ્તાહ સાબિત થશે? કારણ કે જૂન મહિનાની શરૂઆતમાં જ શેરબજારમાં તેજી જોવા મળી હતી અને હવે એવી અટકળો ચાલી રહેશે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરી શકે છે. નવી સરકારની રચના બાદ RBI પણ સામાન્ય માણસને ભેટ આપશે. તો શું અઠવાડિયે RBI તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે? જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર ખરીદવા સુધી દરેકને રાહત મળી શકે છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં સાગઠિયાની વધુ એક સંપત્તિનો પર્દાફાશ. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહાનગરપાલિકાના ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. તેમની સંપત્તિ મામલે નવા ખુલાસા થયા છે. હવે વધુ એક સંપત્તિ તેમની પત્નીના નામે હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર મનસુખ સાગઠિયાએ ચોરડી ગામે તેમની પત્નીના નામે જમીન ખરીદી હતી. પત્નીના નામે 5 વીઘા જમીન ખરીદી છે. આ સિવાય સાગઠિયાની ઓફિસ ટ્વિન ટાવરમાં આવેલ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં બેંગલુરુમાં વરસાદે તોડ્યો 133 વર્ષનો રેકોર્ડ. આના પર વિગતથી વાત કરીએ તો બેંગલુરુમાં ચોમાસાના આગમન પહેલા 2 જૂને ભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વરસાદે એક જ દિવસમાં 133 વર્ષનો રેકોર્ડ પણ તોડ્યો હતો. રિપોર્ટ અનુસાર 2 જૂને અહીં 111.1 મિલીમીટર વરસાદ વરસ્યો હતો. અગાઉ વર્ષ 1891માં 101.6 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભારતીય વન વિભાગે આગાહી કરી છે કે બેંગલુરુમાં 3જી થી 5મી જૂન દરમિયાન વરસાદ પડશે. અહીં યલો એલર્ટ જારી છે. દેશમાં ગરમીની સાથે વરસાદે પણ રેકોર્ડ તોડશે તેવું અનુમાન છે. એના પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી પંચે પોતાની ભૂલ સ્વીકારી. આના પર વિગતથી જાણીએ તો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચૂંટણી પંચે પોતાની ભૂલનો સ્વીકાર કર્યો છે. ચૂંટણી પંચે કાળઝાળ ગરમી વચ્ચે ચૂંટણી યોજવાને મોટી ભૂલ ગણાવી છે. સાથે જ ઉનાળામાં ચૂંટણી ના થવી જોઈએ તે વાતનો પણ સ્વીકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ઉનાળા દરમિયાન સમગ્ર દેશમાં આકરી ગરમી પડી હતી, જેની સીધી અસર ચૂંટણીમાં મતદાન પર જોવા મળી હતી. આ સિવાય આકરી ગરમીના કારણે ઘણા ચૂંટણી કર્મચારીઓના મોત પણ થયા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં દિલ્હીના જળસંકટ અંગે ઇમરજન્સી બેઠકનો આદેશ. આના પર વિગતથી વાત કરીએ તો દિલ્હીમાં પાણીની સમસ્યાને લઈને આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે સુપ્રીમ કોર્ટે ઇમરજન્સી બેઠક બોલાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે 5મી જૂને અપર યમુના નદી બોર્ડની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવે, જેથી પાણીની અછતની સમસ્યાનું સમાધાન લાવી શકાય. તેમાં કેન્દ્ર, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હીના પ્રતિનિધિઓને પણ હાજર રહેવાનો આદેશ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભારતમાં એક મતની કિંમત 1400 રૂપિયા. આના પર વિગતથી વાત કરીએ તો 2024ની લોકસભા ચૂંટણીએ અમેરિકાને ખર્ચના મામલામાં પાછળ છોડ્યું છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અનુસાર ભારતમાં એક વોટની કિંમત ₹1400 એટલે કે 1400 રૂપિયા સુધી પહોંચી છે. ચૂંટણીમાં લગભગ ₹1 લાખ કરોડનો ખર્ચ કરાયો છે, જ્યારે વર્ષ 2019માં 55,000 થી 60,000 કરોડનો ખર્ચ થયો હતો. અત્યારે ચૂંટણીમાં કુલ અંદાજિત ખર્ચ ₹1.35 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. ખાસ કે વર્ષ 2020માં અમેરિકામાં યોજાયેલી ચૂંટણીમાં 1.2 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં પશુપાલકો માટે આવ્યા સારા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો બરોડા ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે, જેમાં પ્રતિ કિલો ફેટ પર 30 રૂપિયા વધાર્યા છે. આથી પશુપાલકોને પ્રતિ કિલો ફેટના ભાવમાં ફાયદો થશે. પહેલા પશુપાલકોને 770 રૂપિયાનો ભાવ મળતો હતો, હવે તે પ્રતિ કિલો ફેટે 800 રૂપિયા ભાવ મળશે. ડેરીએ વેચાણ ભાવમાં 3.12% અને ખરીદ ભાવમાં 3.90%નો ભાવ વધારો કર્યો છે. બરોડા ડેરીની બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવતા પશુપાલકોને મોટો ફાયદો થયો છે.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં સરકાર બનાવવા પર કોંગ્રેસનું મોટું નિવેદન. આના પર વિગતથી વાત કરીએ તો દેશમાં સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે એટલે કે 5મી જૂનના રોજ ઇન્ડિયા ગઠબંધનની બેઠક થશે. અમે બેઠકમાં અમારા સહયોગીઓ સાથે ચર્ચા કરીશું, ત્યારબાદ અમે તમારી સાથે આગળ વાત કરીશું. મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ નવા પક્ષો સાથે વાત કરશે જે મહાગઠબંધનમાં સામેલ થવા જઈ રહ્યા છે. આમ 5મી જૂનના રોજ ઇન્ડિયા ગઠબંધન કંઈક મોટું કરી શકે છે. નમસ્કાર. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે, સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી સામે વારાણસીથી હાર્યા બાદ અજય રાયે કહી આ વાત. આના પર વિગતથી જાણીએ તો વારાણસીથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસના ઉમેદવાર અજય રાયને 1.5 લાખ મતોથી હરાવ્યા છે. હાર બાદ અજય રાયે કહ્યું કે મને જે મત આપવાનો અધિકાર મળ્યો છે આ માટે હું કાશીની જનતાનો આભારી રહીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી જનતાની સેવા કરતો રહીશ. કાશીના લોકોએ વડાપ્રધાન મોદીને 3 કલાક સુધી પાછળ રાખ્યા. 1.5 લાખ મતોથી જીતવામાં વડાપ્રધાન મોદીનો પરસેવો છૂટી ગયો હતો. ત્યાર પછીના અગત્યના સમાચારમાં દલિત સમાજનો યુવા ચહેરો ચંદ્રશેખર આઝાદ નગીના સીટથી ચૂંટણી જીત્યો. આના પર વિગતથી જાણીએ તો ચૂંટણીના તમામ પરિણામો આવી ગયા છે, જેમાં ઉત્તર પ્રદેશની નગીના લોકસભા સીટ ખૂબ જ ચર્ચામાં રહી હતી. નગીના સીટ પરથી ભાજપ અને સમાજવાદી પાર્ટીની વચ્ચે રસપ્રદ ટક્કર હતી, જેમાં આઝાદ સમાજ પાર્ટીના ચંદ્રશેખર આઝાદે ચૂંટણી જીતી લીધી છે. દલિત સમાજનો દિગ્ગજ યુવા નેતા ચંદ્રશેખર આઝાદ જીત બાદ હવે લોકસભામાં બેસશે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં અયોધ્યામાં ભાજપની હાર. આના પર વિગતથી વાત કરીએ તો ફૈઝાબાદ જે અયોધ્યામાં આવેલું છે ત્યાં ભાજપની હાર થઈ છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદે ભાજપના ઉમેદવાર લલ્લુસિંહને લગભગ 45,000 મતોથી હરાવ્યા છે. ભાજપ માટે અયોધ્યાની આ હાર પચાવવી ઘણી અઘરી થશે. ભાજપે આખા દેશમાં રામ મંદિરના નામે પ્રચાર કર્યો અને જ્યાં રામ મંદિર બન્યું તે અયોધ્યામાં જ ભાજપ હારી ગઈ છે. આવી સ્થિતિમાં દેશમાં પાર્ટીની જીત કરતાં અયોધ્યામાં પાર્ટીની હારની વધુ ચર્ચા થઈ રહી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી કરતા રાહુલ ગાંધીની મોટી જીત. આના પર વિગતથી વાત કરીએ તો આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની સામે રાહુલ ગાંધીનો માહોલ હતો. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ વારાણસી સીટ તો જીતી છે, જોકે તેમની જીતનું માર્જિન ઘણું ઓછું રહ્યું છે. તેઓ માત્ર 1.5 એટલે કે 1.5 લાખ મતોથી જીતી શક્યા છે. સોશિયલ મીડિયામાં તેના પર વિવિધ પ્રકારની કોમેન્ટો આવી રહી છે. એક યુઝરે લખ્યું કે રાહુલ ગાંધીને વડાપ્રધાન મોદી કરતાં મોટી જીત મળી છે. વાસ્તવમાં તો વાત એવી છે કે રાહુલ ગાંધીએ તેમની બંને બેઠકોને લગભગ 3.5 લાખ મતોથી જીતી લીધી છે. હવે દર્શક મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ત્યારબાદના મહત્વના સમાચારોમાં ગેનીબેનને લઈને પૂર્વ મુખ્યમંત્રી શું બોલ્યા. આના પર વિગતથી જાણીએ તો લોકસભાના પરિણામો જાહેર થયા છે. ગુજરાતમાં ભાજપની હેટ્રિક થતાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અટકાવી હતી. જે અંગે મીડિયા સમક્ષ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ભાજપની હેટ્રિક અટકી હોવાનું સ્વીકાર્યું હતું. ખાસ કે આગામી સમયમાં ત્રીજી વાર મોદી વડાપ્રધાન બનશે તે વાતની ખુશી વ્યક્ત કરી હતી. એક્ઝિટ પોલ મામલે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે આગામી સમયમાં સરકાર તો ભાજપની જ બનશે, તેમાં કોઈ શંકા નથી. ત્યારબાદના અગત્યના સમાચારમાં ચૈતર વસાવાએ લોકોનો આભાર માન્યો. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે, જેમાં ભરૂચ સીટ પર ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ જીત મેળવી છે. ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા મેદાને હતા. ભાજપ ઉમેદવાર સામે આમ આદમી પાર્ટીના ઉમેદવારની હાર થઈ છે. ચૈતર વસાવાની હાર થતાં તેમણે મીડિયા સમક્ષ લોકોનો આભાર માન્યો અને પોતાની પસંદગી ઉતારવા બદલ તેમજ સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ત્યાર પછીના મહત્વના સમાચારમાં નરેન્દ્ર મોદીએ રાજીનામું આપી દેવું જોઈએ. આના પર વિગતથી વાત કરીએ તો આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં થોડી ઘણી પણ પ્રામાણિકતા બાકી હોય તો તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. તેમણે 400 પારનો નારો આપ્યો હતો, પરંતુ દેશની જનતા સમજી ગઈ હતી કે બંધારણ બદલવા અને અનામત ખતમ કરવા માટે તેમને 400 પારની જરૂર છે. આ ચૂંટણી પરિણામ સંકેત આપે છે કે દેશનું નિર્માણ નફરતના પાયા પર નહીં પરંતુ પ્રેમના પાયા પર થશે.
ત્યારબાદના મહત્વના સમાચારમાં બનાસકાંઠામાં ગેનીબેનની જીત બાદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન. આના પર વિગતથી વાત કરીએ તો બનાસકાંઠામાં ગેનીબેનની જીત બાદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપે લોકશાહીની તમામ બાબતોને જેટલો દુરુપયોગ કરીને તોડી શકાય તેટલો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ખિસ્સામાંથી પૈસા કાઢીને કોંગ્રેસના ઉમેદવારોને મદદ કરી છે. આવા ઉમેદવારોને ખૂબ અભિનંદન આપું છું જે કોઈ પણ લોભ, લાલચ કે ડરમાં આવ્યા વગર મર્દાનગીથી ચૂંટણી લડ્યા અને 5 લાખ પારની વાતો કરનારને નાકે પાણી લાવ્યું. એના પછીના મહત્વના સમાચારોમાં પરિણામ વચ્ચે પદ્મનીબાનું નિવેદન આવ્યું. આના પર વિગતથી વાત કરીએ તો રાજકોટ સીટ પરના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો ક્ષેત્રીય સમાજે ખૂબ જ વિરોધ કર્યો હતો. વિરોધના વંટોળ વચ્ચે પરસોત્તમ રૂપાલાને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે. રૂપાલાએ રાજકોટ સીટ પર જંગી લીડથી જીત મેળવી છે. જીતને લઈ પદ્મનીબાનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે કહ્યું કે રૂપાલા સામે અમારો વિરોધ હતો અને સંકલન સમિતિના રાજકારણને કારણે રૂપાલા સામે તેમની હાર થઈ છે. તેમની હાર માટે સંકલન સમિતિ જવાબદાર ઠેરવી હતી. એના પછીના અગત્યના સમાચારમાં સોના અને ચાંદીની ચમક. આના વિશે વિગતથી વાત કરી તો શેરબજારમાં 6 જૂનના રોજ જબરદસ્ત કડાકો જોવા મળ્યો હતો. તો બીજી તરફ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. 24 કેરેટ સોનું 751 રૂપિયા મોંઘું થઈને 72,527 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. 22 કેરેટ સોનું 66,435 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,395 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતું. જ્યારે ચાંદી 1,069 રૂપિયા મોંઘી થઈને 90,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં મતગણતરી વચ્ચે CR પાટીલનું મોટું નિવેદન. આના પર વિગતથી વાત કરીએ તો મતગણતરીના દિવસે કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પ્રેસ કોન્ફરન્સમાં CR પાટીલે કહ્યું કે લોકસભાની ચૂંટણી ગુજરાતમાં શાંતિપૂર્ણ રીતે પૂરી થઈ એના માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું છું. ગુજરાતમાં અમારી મહેનત ઓછી પડી હશે, જાણે અજાણે અમારાથી કોઈ ભૂલ થઈ હશે જેના કારણે અમે એક બેઠક ગુમાવી, જેનું અમને દુઃખ છે. અમે આ બેઠક પર હાર સ્વીકારીએ છીએ. ભૂલ સુધારવાનો પ્રયાસ કરીશું. એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ દ્રવિડે કહ્યું કે કોચ તરીકે મારા માટે ભારતની દરેક મેચ મહત્વની. આના પર વિગતથી વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે હેડ કોચ તરીકે T20 વર્લ્ડ કપ તેમની છેલ્લી ટુર્નામેન્ટ હશે. તેમણે ફરીથી ભારતના હેડ કોચના પદ માટે અરજી કરી નથી. રાહુલ દ્રવિડે કહ્યું કે હેડ કોચ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં દરેક ક્ષણનો આનંદ માણ્યો છે. એક કોચ તરીકે મારા માટે ભારતની દરેક મેચ મહત્વની રહી હતી. વર્લ્ડ કપ પણ તેનાથી અલગ નથી. હેડ કોચ તરીકે આ મારી છેલ્લી ટુર્નામેન્ટ છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં એક્ઝિટ પોલ કરવાવાળા જનતાની માફી માંગે. સંજયસિંહના નિવેદન વિશે વાત કરીએ તો મતગણતરીના દિવસે એક્ઝિટ પોલ પર આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે કહ્યું કે જે ટીવી ચેનલો અને સર્વે એજન્સીઓએ એક્ઝિટ પોલ કર્યા હતા તેણે જનતાની માફી માંગવી જોઈએ. એક્ઝિટ પોલે જનતાને ગેરમાર્ગે દોર્યા છે. એક્ઝિટ પોલે શેરબજારમાં સૌથી મોટી હેરફેર કરી છે, જેના કારણે તમામ લોકોએ શેરબજારમાં પૈસા ગુમાવ્યા અને કેટલાક લોકો અબજોપતિ બની ગયા. છેલ્લા રાઉન્ડ સુધીમાં ચૂંટણી પરિણામો ઇન્ડિયા એલાયન્સની તરફેણમાં રહેશે. ત્યારબાદના અગત્યના સમાચારમાં ભાજપ મુશ્કેલીમાં એનડીએની મોટી બેઠક. આના પર વિગતથી વાત કરીએ તો તારીખ 5મી જૂન 2024ના બુધવારે દિલ્હીમાં એનડીએની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકનું નેતૃત્વ અમિત શાહ કરશે. સૌથી મોટી વાત એ છે કે ફરી એકવાર નીતિશ પક્ષ બદલી શકે છે. એવા સમાચાર છે કે કોંગ્રેસે મુખ્યમંત્રી નીતિશ કુમારનો સંપર્ક કર્યો છે. તેનાથી એનડીએની ચિંતા વધી ગઈ છે. આ બધાની વચ્ચે ભાજપે આ બેઠકમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને ગયાથી એનડીએના ઉમેદવાર જીતનરામ ગાંધીને પણ દિલ્હી બોલાવ્યા છે. ત્યારબાદના અગત્યના સમાચારમાં પરિણામની જાહેરાત વચ્ચે ગુજરાતમાં મોટી આગાહી. આના પર વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. 8મી જૂને વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે. 9મી જૂનના દિવસે પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ આવી શકે છે. નોંધનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું 1 થી 2 દિવસ પહેલું આવે તેવી સંભાવના છે. એના પછીના અગત્યના સમાચારમાં ચીનની દિવાલ છે કે પછી દાદરનું રેલવે સ્ટેશન. આના પર વિગતથી જાણીએ તો સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો દુનિયાની સાત અજાયબીઓમાંની એક એવી ગ્રેટ વોલ ઓફ ચાઇનાનો છે, જ્યાં એટલી બધી ભીડ છે કે પગ મૂકવાની જગ્યા નથી. આ વિડીયો જોઈને લોકોને મુંબઈના રેલવે સ્ટેશન અને લોકલ ટ્રેનની યાદ આવી ગઈ. લોકો લખી રહ્યા છે કે ચાઇનીઝ લોકોએ ચીનની દિવાલની હાલત દાદર રેલવે સ્ટેશન જેવી કરી નાખી છે.
ત્યારબાદના અગત્યના સમાચારમાં ઝોમેટોની સલાહથી લોકો ભડક્યા. આના પર વિગતથી જાણીએ તો ફૂડ ડિલિવરી એપ ઝોમેટોએ ટ્વીટ કરીને લોકોને સલાહ આપી છે. ઝોમેટોએ ટ્વીટમાં લખ્યું છે કે જ્યાં સુધી બહુ જરૂરી ના હોય ત્યાં સુધી બપોરના સમયે ઓર્ડર કરવાનું ટાળો. ઝોમેટોએ આ સલાહ આકરી ગરમીને ધ્યાને રાખીને આપી છે. જોકે આ સલાહ બાદ યુઝર્સ ઝોમેટો પર ભડક્યા હતા. લોકોએ કહ્યું કે શું બપોરનું ભોજન પણ સાંજે લેવું? જો ઓર્ડર આપવાની ના પાડો છો તો પછી આ એપ કાંઈ કામની નથી. ત્યાર પછીના અગત્યના સમાચારમાં એસીમાં જઈ ચોર ઊંઘી ગયો, પોલીસે આવીને જગાડ્યો. આના પર વિગતથી વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક ચોર ઘરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો. ગરમી લાગતા તેણે એસી શરૂ કર્યું, જેથી તેને ત્યાં જ ઊંઘ આવી ગઈ. ઊંઘ પણ જોરદાર આવી. જ્યારે પાડોશીએ દરવાજો ખુલ્લો જોયો તો પોલીસને જાણ કરી. પોલીસે આવીને જોયું તો ચોર આરામથી એસીમાં સૂતો હતો. પોલીસે તેની ધરપકડ કરી છે અને આ મામલે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. એના પછીના અગત્યના સમાચારમાં એનડીએના ઘણા નેતાઓ સંપર્કમાં છે, અમારી સાથે જોડાશે. આના વિશે વિગતથી વાત કરીએ તો કોંગ્રેસ નેતા જયરામ રમેશે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા મોટો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે એનડીએના ઘણા નેતાઓ અમારા સંપર્કમાં છે. ઘણા લોકોએ મને ફોન કરીને કહ્યું છે કે તેઓ ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવા માટે ઘણા રાજ્યોના પ્રાદેશિક પક્ષોના નેતાઓએ મારી સાથે વાત કરી છે. હું તેમને સારી રીતે ઓળખું છું. તેમણે મને કહ્યું કે અમારી શુભકામનાઓ તમારી સાથે છે, અમે તમારી સાથે આવી શકીએ છીએ. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારત પાકિસ્તાન મેચમાં સ્નાઇપર્સ તૈનાત રહેશે. આના પર વિગતથી જાણીએ તો ન્યૂયોર્કમાં 9મી જૂન 2024ના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનાર T20 વર્લ્ડ કપ મેચમાં આતંકવાદી હુમલાનો ખતરો છે. આના સંદર્ભે NYPDએ સુરક્ષા માટે સ્નાઇપર તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. સ્નાઇપર્સ એવા સુરક્ષા કર્મચારીઓ છે જે કોઈ જગ્યાએ છુપાઈને દુશ્મનને લગભગ 600 મીટરના અંતરેથી ગોળી મારી દેશે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે નાસાઉ સ્ટેડિયમની આસપાસનો ઘણો વિસ્તાર સીલ કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં થશે વરસાદ. આના પર વિગતથી વાત કરીએ તો અંબાલાલ પટેલે જૂન મહિનામાં રોહિણી નક્ષત્રમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 6ઠી જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થશે, જેમાં ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની શક્યતા છે. તેમજ 4થી જૂને કચ્છના વાતાવરણમાં પલટો, ઉત્તર ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડું અને છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની પણ શક્યતા દર્શાવી હતી. તેમજ ગુજરાત રાજ્યમાં 10મી અને 12મી જૂન વચ્ચે વરસાદની આગાહી કરી છે. એના પછીના અગત્યના સમાચારમાં પુલવામામાં એન્કાઉન્ટરમાં 2 આતંકીઓ ઠાર. આના પર વિગતથી વાત કરીએ તો ભારતીય સેનાના જણાવ્યા અનુસાર પુલવામામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે આતંકવાદીઓ અંગે બાતમી મળતા રવિવાર અને સોમવારની વચ્ચેની રાત્રે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન દરમિયાન 2 આતંકીઓ ઠાર કર્યા છે. સેનાએ કહ્યું કે આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન મામલે બન્યો રેકોર્ડ. આના પર વિગતથી વાત કરીએ તો લોકો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન કરી પોતાના વ્યવહારો કરતા હોય છે. મે મહિનામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનને લઈ રેકોર્ડ બન્યો છે, જેમાં મે 2024ના મહિનામાં રૂપિયા 20.45 લાખ કરોડ મૂલ્યના કુલ 14.04 અબજ વ્યવહારો થયા છે. એપ્રિલ મહિનાની તુલનામાં આ વ્યવહારો 4% વધુ નોંધાયા છે. માહિતી અનુસાર ગત વર્ષે 2023માં મે મહિનાની તુલનાએ આ વર્ષે ટ્રાન્ઝેક્શનના વોલ્યુમમાં 49%નો વધારો અને મૂલ્યમાં 39% જેટલો વધારો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં બાળકીનું અપહરણ કેમેરામાં લાઈવ કેદ થયો. આના પર વિગતથી વાત કરીએ તો અમદાવાદના રાયખડમાં બાળકીનું અપહરણ થયાનો મામલો સામે આવ્યો છે. એક શખ્સ રાયખડમાં ફૂટપાથ પર સૂતેલ બાળકીને ઉઠાવી ગયો હતો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. 4 વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ આરોપીએ બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો. હાલમાં બાળકી કાલુપુરમાં મળી આવી છે. પોલીસે સીસીટીવીના આધારે અપહરણ કરનારની શોધખોળ આદરી છે. ત્યાર પછીના અગત્યના સમાચારમાં ક્રિકેટ રમતા રમતા આવ્યો એટેક, થયું મોત. આના પર વિગતથી વાત કરીએ તો સોશિયલ મીડિયામાં એક યુવકના લાઈવ મોતનો વિડીયો વાયરલ થયો છે, જેમાં યુવક ક્રિકેટના ગ્રાઉન્ડ પર ક્રિકેટ મેચ દરમિયાન બેટિંગ કરતો જોવા મળી રહ્યો છે, જે અચાનક બેહોશ થઈ જમીન પર ઢળી પડે છે અને તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના મુંબઈની છે, જેમાં ક્રિકેટ દરમિયાન યુવકને હાર્ટ એટેક આવ્યો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. 42 વર્ષીય યુવકે ક્રિકેટ રમતા રમતા પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ત્યાર પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાને તેમની વિશ્વસનીયતા ગુમાવી. આના પર વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે હું ખુશ છું કે વડાપ્રધાન મોદી બહુમતીનો આંકડો હાંસલ કરી શક્યા નથી. વડાપ્રધાને તેમની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. તેમણે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ, કારણ કે તેમણે કહ્યું હતું કે આ વખતે 400 પાર થશે. મેં તેમને કહ્યું હતું કે 200 પાર થશે કે નહીં તે ખબર નથી. હવે તેમણે ટીડીપી અને નીતિશ કુમારના પગ પકડવા પડશે. આવનારી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ જીતશે. બિહારના પરિણામોમાં કોઈ સત્યતા નથી. એના પછીના અગત્યના સમાચારમાં પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય. આના પર વિગતથી વાત કરીએ તો લોકસભાની ચૂંટણીની મતગણતરી સાથે ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીની મતગણતરી પણ હતી, જેમાં ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠકનો સમાવેશ થાય છે. આ 5 બેઠક પર ભાજપનો ભવ્ય વિજય થયો છે. ખંભાતથી ચિરાગ પટેલ, માણાવદરથી અરવિંદ લાડાણી, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, વિજાપુરથી સીજે ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે. એના પછીના અગત્યના સમાચારમાં શું મોદી બિહાર અને આંધ્રપ્રદેશને વિશેષ દરજ્જો આપશે? આના પર વિગતથી વાત કરીએ તો સાથી પક્ષોની માંગને નકારી રહેલા વડાપ્રધાન મોદી આ વખતે ઝૂકશે, કારણ કે વાસ્તવમાં ટીડીપી અને જેડીયુ પોતપોતાના રાજ્યો એટલે કે આંધ્રપ્રદેશ અને બિહાર માટે વિશેષ દરજ્જાની માંગ કરી રહ્યા છે. આ પહેલા ટીડીપી અને જેડીયુ વિશેષ રાજ્યની માંગ ન સ્વીકારતા એનડીએથી અલગ થયા હતા. જોકે તે સમયે ભાજપ પાસે સંપૂર્ણ બહુમતી હોવાથી તેની કોઈ અસર થઈ ન હતી, પરંતુ તે વર્ષ અલગ હતું અને આ વર્ષ અલગ છે. એના પછીના અગત્યના સમાચારોમાં ગઠબંધનની સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી. આના વિશે વિગતથી વાત કરીએ તો લોકસભાના સંપૂર્ણ પરિણામો જાહેર થાય તે પહેલા સરકાર બનાવવાના પ્રયાસો તેજ થઈ ગયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ સરકાર બનાવવાની ફોર્મ્યુલા નક્કી કરી લીધી છે. 2 નાયબ વડાપ્રધાનની ફોર્મ્યુલાથી સરકાર બની શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમારને નાયબ વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી છે. જોકે રાહુલ ગાંધીએ કહ્યું છે કે 5મી જૂનના રોજ ગઠબંધનની બેઠક બાદ જ નિર્ણય લેવામાં આવશે.